સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથમાં લાંબા દિવસોના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો। વેરાવળ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા। વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી। તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ વેરાવળમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા। અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વરસાદ ન વરસતા ગામની મહિલાઓ દ્વારા હનુમાનજીને રીઝવવામાં આવ્યા। વરસાદ માટે અનોખી આસ્થારૂપ માનતા તરીકે ઈસરી ગામની 50થી વધુ મહિલાઓ માથે પાણીના બેડા લઈ ચાલતા કંટાળુ હનુમાનજી મંદિર સુધી પહોંચી હતી, જ્યાં તેમણે ભજન કીર્તન સાથે હનુમાનજીને પાણીનો અભિષેક કરી સારો વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી। હનુમાન દાદાને રીઝવવા માટે આવેલ છે। હનુમાન દાદાને રીઝવવાથી વરસાદ આવે છે। ચાલે છે કે જ્યારે હનુમાન દાદાને રીઝવવામાં આવે ત્યારે જરૂર અવશ્ય વરસાદ આવે છે। અમારે હનુમાન દાદાની અમારા સૌના ઉપર મેળ છે। બધા અમારા ગામના લોકો આવે છે ને હનુમાનજીને જળ અર્પણ કરી ને પ્રાર્થના કરે છે ને એ પ્રાર્થના અમારી સફળ થાય છે એવું અમે માનીએ છીએ। સમાચાર દ્વારકામાંથી સૌની યોજના મારફતે નર્મદાનું પાણી છોડાયું। બાનવડ પંથકમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર। બાનવડ તાલુકાના સેઢાખાઈ ગામ સહિત આસપાસના વિસ્તારમાં સૌની યોજના મારફતે પાણી છોડવામાં આવ્યું। વરસાદે લાંબી ખેંચ વચ્ચે નર્મદાનું પાણી મળતા ખેડૂતોની મોટી રાહત મળી। સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ બનતા ઉભા પાકની જીવનદાન મળવાની આશા વ્યક્ત કરવામાં આવી। લાંબા સમયથી ખેડૂતો દ્વારા નર્મદાનું પાણી છોડવાની માંગ કરવામાં આવી રહી હતી, જેનો હવે સકારાત્મક પ્રતિસાદ મળ્યો। પાણી પહોંચતા ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેડૂતોમાં નવી આશા જાગી। રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે મહત્વના સમાચાર। અષાઢી બીજે બંધ રહેશે રાજકોટનું મુખ્ય બેડી યાર્ડ અને જૂનું યાર્ડ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગામડાઓમાં અષાઢી બીજની ઉજવણી। અષાઢી બીજને લઈ માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી। સમાચાર જૂનાગઢમાંથી સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણીનો મામલો। પજવણી કરનાર 2 શખ્સો ઝડપાયા। રાજકોટના બોડી ઘોડીના શખ્સોએ કરી હતી પજવણી। દેવા શિરોડિયા અને બાબુલાલ શિરોડિયાની પૂછપરછ। ગત 12 જુલાઈના રોજ બની હતી ઘટના। વાઘના પાંજરામાં કાપડ ફેંકી પજવણી કરાઈ હતી। સક્કરબાગ ઝૂ ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ। તો પાંજરામાં કાપડ ફેંકીને વાઘની પજવણી કરવામાં આવી હતી અને તે બાદ એક રોષ ફેલાયો હતો અને વન વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ। 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા। સક્કરબાગમાં ફરવા ગયા હતા, કપડું નાખીને વાઘને હેરાન કર્યો। પ્રાણીઓને ખોટું ખાવાનું કે પ્રાણીઓને ખોટા હેરાન કરશો નહીં કોઈ। ગુના સબબે 2 તમતદારને અટકાયત કરવામાં આવેલ છે, જેનું નામ છે શિરોડિયા દેવાભાઈ નાગજીભાઈ ઉંમર 43 અને શિરોડિયા બાબુલાલ ભીમાભાઈ ઉંમર 35। બંને તોમતદારો બોડી ઘોડીના છે, તાલુકો પડતરી, જિલ્લો રાજકોટ। વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો હેઠળ આ કેસ બાબતે વિવિધ કલમોથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। શહેરમાંથી માનવતાને શરમાવે તેવી હચમચાવતી એક ઘટના બની છે। વ્યાજખોરીના આતંકી મહિલાનો જીવ લીધો। ખાલકપુરા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પિંકીબેને પરિવારના ખર્ચ માટે 5000 રૂપિયા વ્યાજે લીધા હતા, જે બાદ વ્યાજખોર બાબુભાઈ રાવળે તેમને પોતાના ઘરે બોલાવ્યા હતા, જ્યાં પૈસા પરત આપવા માટે થોડો સમય માંગતા તેમના પર જ્વલનશીલ પદાર્થ છાંટી જીવતા સળગાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા। ગંભીર રીતે દાઝેલી પિંકીબેનનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે આરોપી પણ દાઝી જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ। મૃતકના પરિવારજનોએ બાબુભાઈ રાવળ પર વ્યાજખોરી ઉપરાંત પિંકીબેન પર શારીરિક સંબંધ માનવા માટે દબાણ કર્યાનો ગંભીર આક્ષેપ છે। આ સાથે ઘટનામાં અન્ય લોકોની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે।
હજાર ઉછીના લીધી તા બાબાભાઈ જોડેથી બાબાભાઈ માંગવા આવ્યા. મારી મમ્મીને કીધું બાર મને ભેગી થાત પૈસાને કોઈ લેન દેન કરવાની છે. મારી મમ્મીએ 2 દિવસનો વાયદો કર્યો પણ મારા બાબાભાઈ માન્યા નહીં. એનામાં ઓસરીમાં લઈ જઈને બેસાડીને સાંટી દીધું અને આવી ઘટના ઘટી જ છે. ને ચાની જગ્યાએ પેટ્રોલની ડબલી લઈ પિંકીબેન નીચે બેઠેલા હતા એની પર રેડીને એને સળગાવી દીધી. આ ઘટના એકલા બાબાભાઈના હાથી થઈ નથી. આની અંદર 3 જણનો સપોર્ટ છે. અમારે પોલીસવાળા ભાઈઓને નમ્ર વિનંતી છે કે આ ગરીબ માણસોને બાબાભાઈને એરેસ્ટ કરતા ને આમનો ન્યાય અપાવે ને ન્યાય અપાવતા આ બાળકોની સામે જોવે એવી हमारी नम्र विनंती है। ये जो पैसे लौटाने की या पैसे की लेन देन की जो बात थी उस पर दोनों में झगड़ा हो गया था। ये झगड़े के बारे में जब पिंकीबेन पटनी ने अपने जो नेबर के भाई है जीतू भाई पंचाल उनसे जब ये बातचीत चल रही थी तभी इमीडिएटली वहाँ पे ये जो एक्यूज है बाबू भाई रावण वहाँ पे एक बाल्टी में फ्लेमेबल लिक्विड लेके पहुँच गए थे और उन्होंने ये लिक्विड पिंकीबेन पटनी के ऊपर डाल दिया था। ये इंसिडेंट के बाद बाबू भाई रावण और पिंकीबेन पटनी दोनों गंभीर रूप से बंद हो गए थे। સમાચાર આણંદમાંથી સત્તાના નશામાં ભાજપ કોર્પોરેટર ભાન ભૂલ્યા. વૃદ્ધ સાથે અશોભનીય વર્તનનો આક્ષેપ. ભાજપના કોર્પોરેટરનો વિડીયો વાયરલ થયો. રોડના કામમાં ગેરરીતિ રજૂઆત કરતા કોર્પોરેટર ગુસ્સે થઈ ગયા. જાહેરમાં બોલાચાલીનો વિડીયો ચર્ચામાં. સ્થાનિકોમાં ઘટનાને લઈ ભારે રોષ છે. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો આપને એ વિડીયો પર બતાવી રહ્યા છે. જાહેરમાં બોલાચાલી થઈ હતી. જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સત્તાના નશામાં ભાજપ કોર્પોરેટર ભાન ભૂલ્યા હતા અને જ્યારે રજૂઆત કરવા આવ્યા તે વૃદ્ધ સાથે અશોભનીય વર્તનનો આક્ષેપ છે. સમાચારમાં આગળ વધીએ તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ વિરુદ્ધ ભાજપ એક્શનમાં આવી. કમલમ ખાતે ભાજપની શિસ્ત સમિતિની બેઠક. પક્ષ વિરોધી નેતાઓને કમલમ બોલાવાયા. ફરિયાદી અને આરોપી બંનેની રજૂઆત સાંભળવામાં આવી. સ્થાનિક ચૂંટણીની કામગીરીની સમીક્ષા થઈ. પક્ષ વિરોધી પ્રવૃત્તિ અંગે તૈયાર થશે રિપોર્ટ. આપને જણાવી દઈએ શિસ્ત સમિતિ પ્રદેશ પ્રમુખને રિપોર્ટ આપશે. રિપોર્ટના આધારે કડક કાર્યવાહી થશે. ભાજપમાં શિસ્ત ભંગ કરનાર સામે એક્શન નક્કી. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભાજપના અકરમ કુરેશી અને કોંગ્રેસ આશરફભાઈ થઈમે પ્રાંત અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી અને બંને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે પૂર્વ કોર્પોરેટર અબ્બાસ કુરેશીનું સભ્યપદ રદ થતા આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 16 જુલાઈએ થશે. ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 17 જુલાઈ છે. બધા કર્મચારી બધા નેતા ને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પાર્ટીએ જે મારા ઉપર ભરોસો રાખ્યો છે એનો કાયમી રાખી પાર્ટીનો ભરોસા રાખી ને કામ કરીશ. આજે જે વસ્તુ છે બિનહરીફ જે થતી હતી એ પરંપરા મારા માનવા પ્રમાણે અત્યારે અટકવી જોઈએ. એના અનુસંધાને મેં ફોર્મ ભરેલું છે એટલે પક્ષ તરફથી જે મને મેન્ડેટ આપેલું હતું અને હુકમ કરેલો છે કે ભાઈ તમારે ચૂંટણી વોર્ડ નંબર 3 ની લડવાની છે એ માટે થઈને મેં વોર્ડ નંબર 3 ની ચૂંટણી માટેનો ફોર્મ ભરેલ છે. સમાચારમાં આગળ વધીએ. વર્ષ 2027 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ યુવા મોરચાએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી. યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પત્રકાર પરિષદ યોજી. આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10,000થી વધુ બેઠકો જીતવાના અવસરે 10,000 નોટબુકનું વિતરણ કરવામાં આવશે. 17 વર્ષથી વધુ વયના યુવાનો માટે યુવા દિશા દર્શન સંવાદ યોજી તેમને કારકિર્દી અંગે માર્ગદર્શન આપવા તેમજ નવા મતદારો સુધી પહોંચવાના કાર્યક્રમો હાથ ધરાશે. અમુક પાર્ટીઓ એ માત્ર યુવાનોને ગેરમાર્ગે દોરી અને એમના ભોગે રાજકીય રોટલા શેકવાનું કામ કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા યુવા મોરચા અમારા જે શીર્ષ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ યુવાનોને સાચી દિશા મળે અને યુવાનોની જે ઉર્જા છે એ સારા વિષયમાં સારા અર્થમાં એને આપણે ઉપયોગમાં લઈ શકીએ એ માટેનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છે. સમાચાર મળી રહ્યા છે કે અંબાજીમાં ચૂંટણીની અદાવતમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી.
દાંતા તાલુકા પંચાયતના મહિલા સભ્ય અરુણાબેન અગ્રવાલના પતિ મુરારી અગ્રવાલ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમને લાકડી ધોકા અને ગળદા પાટુનો આકરો માર માર્યો હતો અને ત્યારબાદ તેઓ પોતાની ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મુરારીભાઈને સારવાર માટે તાત્કાલિક અંબાજીની આદ્યાશક્તિ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હુમલાખોરોએ જે કારમાં આવ્યા હતા તે કાર પોલીસે ખેતરમાંથી બિનવારસી હાલતમાં મળી આવી છે. પોલીસે આ કારનો કબજો લઈ વધુ તપાસ શરૂ કરી છે. ચર્ચા મુજબ તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સભ્ય અરુણાબેન ગેરહાજર રહ્યા હતા. થોડોક આગળ નીકળતા રેવા પ્રભુ સાધન આગળ એક કોઈ ગાડી આવી નંબર વગરની અને એમાં સીધી મારા ઉતરીને